યમ્મી એગ ભુરજી. ઓમ સાઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું ટેસ્ટી અને મસાલેદાર એગ ભુરજી. આ 2 ઈંડાની છે. એના માટે મેં અડધું ટામેટું, અડધો કાંદો, 1 મરચું અને 4 લસણની કળી લીધી છે અને એને બારીક સમારી દીધું છે. મરચાંનું પ્રમાણ તમારે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. હવે એક પેનના અંદર 2 ચમચી તેલ લઈ એને ગરમ થવા દીધું છે અને એના અંદર મેં જે લસણ કાપેલી હતી તે અને મરચાં નાખીને થોડીવાર સાંતળી લીધું છે અને એના અંદર હવે આપણે કાંદા ઉમેરીશું અને કાંદાને પણ મિક્સ કરી લઈએ અને જ્યાં સુધી એનો કાચો સ્વાદ જાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું. પછી એના અંદર આપણે ટામેટાં લઈશું. ઈંડું ઉચ્ચ ગુણવત્તાના પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તેના અંદર વિટામિન B12, વિટામિન D, કોલિન અને અન્ય જરૂરી પોષક તત્વો છે જે શરીરની શક્તિને, સ્નાયુ અને મગજના સ્વાસ્થ્યને ટેકો આપે છે. હવે આપણે એના અંદર સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી આપણે એના અંદર ગરમ મસાલો નાખીશું અને એને સરસ રીતે મિક્સ કરી દઈએ અને મસાલાને થોડું સાંતળી લઈએ. ઈંડું પ્રોટીનથી ભરપૂર અને પોષક તત્વોથી સમૃદ્ધ ખોરાક છે જે શરીરને શક્તિને ટેકો આપે છે, જે સ્નાયુના વિકાસ તથા સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ બને છે. હમણાં ઘણા લોકો આ ઈંડાનું સેવન નિયમિત રીતે કરે છે. તમે 2 મિનિટ માટે એને ઢાંકી મૂકો. 2 મિનિટ પછી તમે એને ધાણાથી સજાવી લેવો. આ તમારી એગ ભુરજી રેડી થઈ ગઈ છે, જેને તમે પાઉં, બ્રેડ, પરોઠા, રોટલા, રોટલી સાથે સર્વ કરી શકો છો. આ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને એન્જોય કરજો અને મારી રાંધણીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ઇટ હેલ્ધી, સ્ટે મેન્ટલી વેલ્ધી.